સયાજીગંજ વિધાનસભાના ઝાંસી કી રાણી સર્કલ વિસ્તારમાં હજારો ઘરોમાં પાણી ભરાયા। હવે વિસ્તારની જનતા પૂછી રહી છે, પેલા આઈએસઓ સર્ટિફિકેટવાળા ધારાસભ્ય અને એમની ટોળકી ક્યાં ગાયબ થઈ ગઈ છે? શોબાજી કરવા ટ્રેક્ટર પર ધારાસભ્ય ક્યારે આવશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। નમસ્કાર વડોદરા શહેરનો સયાજીગંજ વિધાનસભાનો વિસ્તાર છે। દર વર્ષે છેલ્લા 10-20 વર્ષથી આ વિસ્તારમાં જ્યારે વરસાદ હોય ઘૂંટણ સુધી પાણી આવી જાય છે। એટલે આઈએસઓ સર્ટિફિકેટવાળા ધારાસભ્યને કેવું છે કે ભાઈ તમે તો તમારા ઘરમાં બેઠા છો, અહીંયા હજારો લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, તો એ સર્ટિફિકેટને તમારા ઓફિસમાં મૂક્યું છે, એ છોડીને આ વિસ્તારમાં આવો, જે વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે। આ વિસ્તારના લોકો તમને શોધી રહ્યા છે કે કયો ધારાસભ્ય છે કે જે આઈએસઓ સર્ટિફિકેટ લે છે પણ અમારા ઘરમાં પાણી ભરાઈ જાય છે। આજે દૂધ નથી, શાકભાજી નથી, ખાવાનું નથી, છોકરાઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા નથી, તમામની ગાડીઓ બગડી ગઈ છે। અત્યારે જો અમે લોકોને રોડ પર ઉભા રહીને અમે લોકો મોકલી રહ્યા છે, પરંતુ એ ધારાસભ્ય પોતાની ઓફિસમાં કે પોતાના ઘરે કાં તો કોઈ પણ જગ્યાએ શાંતિથી બેઠા હશે। પબ્લિક વચ્ચે આવો, પબ્લિકને વિચારો, પબ્લિકનું જુઓ। ધારાસભ્યને વિનંતી છે કે આઈએસઓ સર્ટિફિકેટને સાઈડ પર મૂકીને વડોદરાના